પુલ અકસ્માત બાદ નવસારી તંત્ર એક્શનમાં। મહાનગરપાલિકાએ શોપિંગ સેન્ટરમાં આવેલી 337 દુકાનોને મૌખિક નોટિસ આપી। માત્ર 3 કલાકમાં તમામ શોપિંગ સેન્ટરની દુકાનો ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે। 45 વર્ષથી ધમધમી રહેલી આ દુકાનો હાલમાં જર્જરિત થઈ જતા પાલિકા એક્શનમાં આવી। મહાનગરપાલિકાની નોટિસથી વેપારીઓ કમિશનર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા। સંભવિત અકસ્માતને લઈને મહાનગરપાલિકાએ અગમચેતીના પગલાં લીધા છે। आज रोज महानगरपालिका एस्टेट टीम और फायर टीम द्वारा कॉर्पोरेशन विस्तार में जो जर्जरित शॉपिंग कॉम्प्लेक्स है जे घना समय जर्जरित संबंधी नोटिस पर शॉपिंग कॉम्प्लेक्स ने आपवामां आवी हती। एना भागरूपे अति जर्जरित भाग है ते एनी दुकानों ने बंद कराववानी अने सील करवानी कार्यवाही टीम द्वारा करवामां आवेल छे। बात करी साहेब ने तो साहेब ने अमे बात करी कि साहेब तमे ओचिंता આવી રીતના સીલ મારવા આવ્યા છો। એમણે જવાબ આપ્યું છે કે અમે તાત્કાલિક સીલ મારવા માટે તમને ટાઈમ આપીએ છીએ। જે દુકાનો વધારે પડતું જર્જરિત છે એના માટે જ આ ખાલી કાર્યવાહી કરવામાં આવેલી છે અને જે દુકાનો તમે જો જાતે દુકાનો બંધ કરી નાખો તો અમે તમને સીલ મારશું નહીં। એટલે હવે આગળની કાર્યવાહી માટે અમારે બધા ભેગા થઈને મિટિંગ કરશું અને પછી શું નિર્ણય આવે તે અમે આવીને સાહેબને જાણ કરશું।